લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વઢવાણ ખાતે 2 દિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. વઢવાણ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આયોજિત આ મેળાનો પ્રારંભ સાંસદ ચંદુભાઈ શિહોરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું, આધુનિક યુગમાં એલોપેથી પાછળ દોડવાને બદલે આપણે આપણી સમૃદ્ધ આયુર્વેદિક વિરાસતને ફરી અપનાવવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિશ્વને મહર્ષિ ચરક અને સુશ્રુત જેવા મહાન વૈદોના જ્ઞાનમાંથી જ આધુનિક સર્જરી પદ્ધતિઓ વિકસાવી છે. જો આપણે ઋતુચર્યા મુજબ આયુર્વેદિક જીવનશૈલી અને વનસ્પતિઓનું સેવન કરીએ તો ગંભીર રોગોથી બચી શકાય છે. સરકાર દ્વારા આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ નાગરિકો પંચકર્મ અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવી સ્વસ્થ રહે તેવો છે. વધુમાં તેમણે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો સામે ચેતવણી આપતા જણાવ્યું કે જંતુનાશકોના કારણે આજે નાના ગામડાઓમાં પણ કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનો વ્યાપ વધ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાન અન્વયે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. તેમણે પોતે પણ 30 વીઘામાં પ્રાકૃતિક રીતે દાડમની ખેતી કરી હોવાનું ઉદાહરણ આપી લોકોને ઇતર પ્રવૃત્તિઓમાં સમય વેડફવાને બદલે સવારે યોગ અને કસરત કરી આરોગ્ય સુધારવા આહવાન કર્યું. આયુષ મેળામાં આયુર્વેદ, હોમિયોપેથી, યોગના ત્રિવેણી સંગમ ગણાવતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ આયુષ મંત્રાલયની સ્થાપના કરી ભારતીય આયુર્વેદ પદ્ધતિની વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. આજે જ્યારે આધુનિક જીવનશૈલીના કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યા છે, ત્યારે વિદેશમાં પણ ભારતીય આયુર્વેદિક દવાઓની માંગ અને સ્વીકૃતિનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પ્રિતેશ દવે આપ સર્વનું આયુષ મેળામાં સ્વાગત કરે છે. આપણે આરોગ્ય વિભાગના આયુષ વિભાગ અંતર્ગત આયુષ મેળો 2026 અત્યારે સહસ્ત્ર બ્રહ્મ સમાજની વાડી વઢવાણ ખાતે ચાલુ રાખેલ છે. તેની અંદર આપણે આયુર્વેદની જુદી જુદી સેવાઓને જાહેર જનતા માટે ખુલ્લી મૂકેલ છે. જેમાં ખાસ કરીને વનૌષધિ પ્રદર્શન એટલે કે આયુર્વેદના જે ઔષધીય રોપા છે તે સામાન્ય જનતા જાણે કે તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે. એમાં તુલસી છે, ગળો છે, લીમડો છે, વગેરે વગેરે. પછી યોગનું નિદર્શન એટલે કે યોગની અંદર જે જુદી જુદી આસન, પ્રાણાયામ વગેરે પદ્ધતિને વિજ્ઞાન છે તે રોજબરોજમાં કેવી રીતે ઉપયોગમાં થઈ શકે તેનું આપણે નિદર્શન રાખેલું છે. લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે. આ ઉપરાંત અગ્નિકર્મ એટલે આયુર્વેદની ઇમરજન્સી ચિકિત્સા, તાત્કાલિક દુખાવામાં રાહત મેળવે, સાંધાના દર્દો અને જુદા જુદા જે જોઈન્ટ ડિસઓર્ડર કહીએ એની અંદર અગ્નિકર્મથી તાત્કાલિક રિઝલ્ટ આપવા માટે અગ્નિકર્મની ચિકિત્સા રાખેલ છે. રક્તમોક્ષણ અને મર્મ ચિકિત્સા તે પણ અગ્નિકર્મ સાથે જ સંકળાયેલું છે અને પ્રાણવાયુ જે કહીએ એની ચિકિત્સા કરે છે અને દુખાવામાં રાહત આપે છે. પછી જે આયુર્વેદની શિરોમાન્ય ચિકિત્સા છે પંચકર્મ, તે પંચકર્મની અંદર મુખ્ય કર્મ એટલે વમન, વિરેચન વગેરે, પણ એના આનુષંગિક કર્મો એટલે સ્નેહન સ્વેદનનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, શિરોધારાનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે. તેનો પેશન્ટ લાભ પણ લઈ શકે છે. આ પછી જોઈએ તો આઈસીડીએસનો એક પ્લોટ રાખેલો છે. એટલે આઈસીડીએસના જે આંગણવાડીના બહેનો છે તે આયુર્વેદની જે ખાદ્ય પદ્ધતિ, આયુર્વેદનો જે ખોરાક છે, આયુર્વેદની જે શ્રેષ્ઠ વાનગીઓ છે તેનું નિદર્શન પણ આપણે રાખેલ છે. આ સાથે સાથે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાન દ્વારા આંખનો વિભાગ એટલે કે ફ્રી નંબર અને નંબરની તપાસ અને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. તેમજ હિમોગ્લોબિનની તપાસ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી રાજકોટથી ડૉક્ટર જયસુખ મકવાણા જે આયુર્વેદના દંત ચિકિત્સક છે તે જાલંધર પદ્ધતિથી દાંતમાં કોઈપણ પ્રકારનો એનેસ્થેસિયા આપ્યા વગર દાંત કાઢી આપે છે. તેનું પણ નિદર્શન રાખેલું છે. તેના પેશન્ટનું પણ અલગથી રજિસ્ટ્રેશન થયેલું છે. આ સાથે જોઈએ તો આની અંદર બીજા પણ ઘણા પ્રકૃતિ પરીક્ષણ છે. પછી જે કોવિડ વખતે જે અમે લોકોની સેવા કરી હતી અને આયુર્વેદનો જે પ્રચાર પ્રસાર થયેલો એના માટે સંસમની વટીનું વિતરણ, ઉકાળાનું વિતરણ અને આર્સેનિક આલ્બમ જે હોમિયોપેથીની કોવિડ પ્રતિરોધક દવા છે એનું પણ વિતરણ અહીંયા રાખેલ